રાજકોટની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરના તમામ એકમો પર ફાયર વિભાગની કામગીરી પ્રારંભ કરી દેવામાં આવી છે। ત્યારે ફાયર વિભાગની કામગીરીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો ભાવનગરમાં 89 બિલ્ડિંગોને સીલ કરતા 1678 જેટલા યુનિટો બંધ હાલતમાં છે। મતલબ કે તેટલી દુકાનો અને વેપારીઓ હાથ ઉપર હાથ દઈને બેઠા છે। તે મહાનગરપાલિકાનો વહીવટ કઈ રીતે થઈ રહ્યો છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। ભાવનગરમાં ઠેર ઠેર કોમ્પ્લેક્સોમાં દુકાનદારોને બહાર બેસીને પોતાનું ગુજરાન ચલાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભાવનગર ફાયરની ટીમ 3 ટીમ બનાવેલી છે। એમાં 642 બિલ્ડિંગોને ઇન્સ્પેક્શન કરેલ છે। એમાં 360ને નોટિસ ઇસ્યુ કરેલ છે, જેમાં સીલ 80 બિલ્ડિંગોને સીલ કરેલ છે। એમાં લગભગ 1678 યુનિટોને સીલ કરેલ છે અને ઇન્સ્પેક્શન કામ ચાલુ છે, સીલિંગ કામ ચાલુ છે। આજે 8 દીથી અમારી દુકાન બંધ છે, કોઈ વિકલ્પ આવતો નથી। વિકલ્પ આવે છે તો કાંક ને કાંક અડચણ થઈને ઊભું રહી છે અને સહેમત કોઈ થતું નથી। સહેમત થાય ને બગડે, પાછું સહેમત થાય। અત્યારે કર્યું છે, અમે બોન્ડ સાઇન કરીને દઈ આવ્યા છીએ, હજી ત્યાં કાંઈ કામ થયું નથી કે અમે વેરિફિકેશન કરીએ પછી તમારું બધું ચાલે। આજે થાય કાલે થાય કાંઈ નક્કી નહીં એમ।